નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં વાત કરી હતી હેલો આલ્કેન હેલો એરીન સંયોજનની બનાવટ. એમાં આપણે કાલે દેખ્યું મોનો હેલોજિનેશન. શું દેખ્યું? મોનો હેલોજિનેશન. મોનો હેલોજિનેશનમાં આપણે શું દેખ્યું કે આપણી જોડે કોઈ બી આલ્કેન છે. શું છે? આલ્કેન. આલ્કેનના અંદર આપણે ડાય હેલોજન ઉમેર્યો. શું ઉમેર્યો? ડાય હેલોજન. એટલે આપણને અલગ અલગ પ્રકારની નિપજો મળી. ચલો એના પછી આપણે ચાર્ટમાં હતું આલ્કિનમાંથી હેલોજન. શું હતું? આલ્કિન. ચાર્ટ તો યાદ હે ને બધાને? પહેલું હતું આલ્કોહોલમાંથી હેલોજન. શું હતું? આલ્કોહોલ. એમાં આપણે બધા પૂરા કર્યા. લ્યુકાસ પ્રક્રિયા જોઈ, NaX+H2SO4 જોયું, NaKI જોયું, એના પછી PCl3 PCl5 SOCl2 જોયું. બરાબર? ડાર્જન પ્રક્રિયા, લાલ ફોસ્ફરસ અને X2 જોયું. એના પછી આપણે દેખ્યું બેટા આલ્કેનમાંથી. કેમાંથી? આલ્કેન. એમાં આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા શું બનાવ્યું હતું? હેલો આલ્કેન. યાદ હે ને બધા? ચલો હવે આપણે જોઈએ છે આલ્કિનમાંથી હેલોજનની બનાવટ. શું જોઈએ છે? આલ્કિનમાંથી હેલોજનની બનાવટ. ચલો શું જોઈએ છે? આલ્કિનમાંથી હેલોજન સંયોજનોની બનાવટ. ક્લિયર? ધ્યાન આપજો. હવે આલ્કિનમાંથી હેલોજનની બનાવટ. બરાબર? આલ્કિનમાંથી હેલોજનની બનાવટ. તો એમાં આપણે બે પ્રકારની છે. એક તો આલ્કિન જોડે હેલોજન એસિડની પ્રક્રિયા કરવાની. એક શું હે? આલ્કિન જોડે હેલોજન એસિડની પ્રક્રિયા કરવાની. માન લો કે આપણી જોડે કોઈ બી આલ્કિન છે, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. એના જોડે હેલોજન એસિડ મતલબ HX, મતલબ કે HCl અથવા તો HBr, એની પ્રક્રિયા કરવાની. તો કેવું થશે? ધ્યાન રાખજો. તો આલ્કિન સંયોજનો HX સાથે બે રીતે પ્રક્રિયા આપે છે. આલ્કિન સંયોજનો HX સાથે બે રીતે પ્રક્રિયા આપે છે. એમાં આપણે જોવું પડશે કે આલ્કિન કયા પ્રકારનું છે. શું જોવું પડશે? આલ્કિન કયા પ્રકારનો છે. હવે ધ્યાન રાખશો, આલ્કિન જે છે એ બે પ્રકારના હોય છે. આલ્કિન કેટલા પ્રકારના હોય? બે. પહેલાં અહીંયા સમજાવી દઉં છું કે આલ્કિન બે પ્રકારના છે. એક છે સંમિત આલ્કિન. શું હે? સંમિત આલ્કિન. અને બીજા છે અસંમિત આલ્કિન. બીજા શું છે? અસંમિત આલ્કિન. સંમિત આલ્કિન કોને કહેવાય? તો આ જે બંધ છે એને ઇથિલિનિક દ્વિબંધ કહેવાય. આને શું કહેવાય? ઇથિલિનિક દ્વિબંધ. કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એને નામ શું અપાય છે? ઇથિલિનિક દ્વિબંધ, એવું નામ હે. કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એનું નામ શું હે? ઇથિલિનિક દ્વિબંધ, એવું એનું નામ છે. જે આલ્કિન સંયોજનમાં આપણે કાર્બન કાર્બન વચ્ચે બંધ જોવા મળે છે એનું નામ શું હે? ઇથિલિનિક દ્વિબંધ. તમારે શું કરવાનું કે ઇથિલિનિક દ્વિબંધ સંમિત આલ્કિન કોને કહેવાય? તો ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય. ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય એને કહેવાય સંમિત આલ્કિન. દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય. હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય. ધ્યાન રાખજો. એ જગ્યા એને આપી દો બેટા. દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય? સમાન હોય. બરાબર? તો એને શું કહેવાય? સંમિત. શું કહેવાય? સંમિત. બરાબર? અને અસંમિત એટલે શું? તો દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય. કેવી હોય? જુદી જુદી હોય. તો એને કહેવાશે અસંમિત આલ્કિન. એને શું કહેવાશે? અસંમિત આલ્કિન. જુઓ હવે અહીંયા દ્વિબંધ ધરાવતો આ કાર્બન છે, અહીંયા દ્વિબંધ ધરાવતો આ કાર્બન છે. આની જોડે કેટલા હાઇડ્રોજન? બે હાઇડ્રોજન. આની જોડે કેટલા હાઇડ્રોજન? બે. દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજનની સંખ્યા કેવી? સમાન. તો આને કહેવાશે સંમિત આલ્કિન. શું કહેવાશે? સંમિત આલ્કિન. સમજ્યા કે નહીં?
ધારો કે હું આવું દોરું CH3 CH ડબલ બોન્ડ CH CH3. ચલો દ્વિબંધ કોની જોડે છે? અહીંયા. ચલો આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન? 1. આની જોડે કેટલા હાઇડ્રોજન? 1. કેવો આલ્કીન? સંમિત આલ્કીન. કેવો આલ્કીન? સંમિત. પણ ધારો કે હું આમ દોરું CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો દ્વિબંધ કોણ જોડે? આના જોડે. અહીંયા કેટલો હાઇડ્રોજન? 1. અહીંયા કેટલા હાઇડ્રોજન? 2. એનો મતલબ કે આ આલ્કીન કેવો હોય? અસંમિત. તો પહેલાં તો એ સમજવાનું છે કે આલ્કીન બે પ્રકારના, સંમિત અને અસંમિત. સંમિત યાની દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન સરખા હોય. અસંમિત મતલબ દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે હાઇડ્રોજન જુદા જુદા હોય. ચલો આ લખી દેશો. પછી આપણે દેખીએ છીએ કેવી રીતે પ્રક્રિયાઓ થશે. એટલે સ્વિચ પાડજે એસીની. ચાલે તો કોઈ વાંધો નહોતો. એ તો કશું નહીં. તો સોરી. સારું બેટા. હવે અહીંયા દેખજો સંમિત હોય તો શું થશે? બરાબર. તો સંમિત આલ્કીન લેશો તો આપણને એક જ નિપજ મળશે. કેટલી નિપજ મળશે? 1. અને અસંમિત આલ્કીન લઈશું તો આપણને 1 કરતાં વધારે નિપજ મળશે. હવે અહીંયા જે પ્રક્રિયા થાય ને એ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો એ ધ્યાન રાખજો. યોગશીલ પ્રક્રિયા એટલે પાઇબંધ તૂટવાની પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? પાઇબંધ તૂટવાની પ્રક્રિયા. પાઇબંધ તૂટવાની પ્રક્રિયા એને કહેવાશે યોગશીલ પ્રક્રિયા. અહીંયા શું થશે કે જ્યારે HX આવશે એટલે આ જે પાઇબંધ છે તૂટશે. હવે આમ જો આ પાઇબંધ તૂટે તો શું બને બેટા? CH2 CH2. અહીંયાથી પાઇબંધ તૂટ્યો તો આ કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. 1 2 અને 3. આની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. હવે અહીંયાથી હાઇડ્રોજન આને મળી જશે અને હેલોજન આને મળી જશે. ચલો આને હાઇડ્રોજન મળે તો શું બની ગયું? CH3. શું બની ગયું? CH3. અને પહેલાને હેલોજન મળે તો શું બની ગયું? CH2X. મતલબ કે આવી રીતે નિપજ મળશે જ્યારે આપણે શું લઈશું? સંમિત આલ્કીન. ક્લિયર? દાખલા તરીકે હું બીજો કોઈ બી સંમિત આલ્કીન લઉં CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. કયો છે? બ્યુટુઇન. શું છે? બ્યુટુઇન. ચલો ધારો કે મેં અહીંયા HCl ઉમેર્યો. શું ઉમેર્યું? HCl. ચલો શું થશે? પાઇબંધ તૂટશે. ચલો પાઇબંધ તૂટે તો શું થાય? CH3 CH અને ભાઈ CH અને CH3. હવે પાઇબંધ તૂટ્યો એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાશે અને ક્લોરીન અહીંયા જોડાશે. શું બનશે? અહીંયા શું બનશે? CH2 અને એટલે શું થશે? Cl. મતલબ કે તમને શું મળશે? 2 ક્લોરોબ્યુટેન. શું મળશે? 2 ક્લોરોબ્યુટેન. ધારો કે હું એમ કહું કે તમે ક્લોરીનને અહીંયા જોડ્યો હોત, બધું ક્લોરીનને ક્યાં જોડ્યો હોત? અહીંયા, અને હાઇડ્રોજન અહીંયા જોડ્યો હોત તો બી તમને નિપજ શું મળતી? 2 ક્લોરોબ્યુટેન. એની જ નિપજ તમને મળવાની હતી. ક્લિયર? તો ધ્યાન રાખજો, આલ્કીનમાંથી હેલોજનની બનાવટ. એમાં આપણે આલ્કીન લીધો. શું લીધો? આલ્કીન. સાથે શું લીધું? હેલોજન એસિડ. તો આપણને સામે શું મળે છે? હેલો આલ્કેન મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આલ્કીનમાંથી આપણને હેલો આલ્કેન મળ્યો. ક્લિયર? એમાં આલ્કીન કયા પ્રકારના છે? સંમિત છે. એટલે આપણને સામે નિપજ કેટલી મળે છે? એક જ નિપજ મળે છે. ધારો કે આપણે અસંમિત આલ્કીન લઈએ. શું લઈએ? અસંમિત આલ્કીન. CH ડબલ બોન્ડ અને CH2. આપણે શું લઈએ? અસંમિત આલ્કીન. અને ધારો કે અહીંયા શું વાપરીએ છીએ આપણે? HCl. શું વાપરીએ છીએ? HCl.
તો આવી કન્ડિશનમાં આપણને 2 નિપજ મળવાના ચાન્સ છે. કેટલી નિપજ મળવાના ચાન્સ છે? 2. એક નિપજ ધારો કે પાઇબંધ તૂટે, શું થાય? પાઇબંધ તૂટે તો ચલો શું બનશે? પાઇબંધ તૂટશે તો CH3 CH એટલે CH2. હાઇડ્રોજન અહીંયા જતો રહે અને ક્લોરીન અહીંયા જાય તો શું નિપજ બનશે? CH2 અને અહીંયા શું બનશે? Cl. શું બનશે? Cl. સમજણ પડે ને? ચલો કદાચ એવું બનતું કે આપણો જે ક્લોરીન હે એ અહીંયા જતો રહેતો, ક્યાં જતો રહેતો? અહીંયા, અને હાઇડ્રોજન આના ઉપર જાય તો શું મળતી નિપજ? તો નિપજ આપણને આવી મળી શકતી CH3 CH Cl અને CH3. તો બંને નિપજમાં ફરક છે. બંને નિપજમાં શું હે? ફરક. આ વાળી જે નિપજ છે શું હે? 1 ક્લોરોપ્રોપેન. શું હે? 1 ક્લોરોપ્રોપેન. ધ્યાન રાખજો, આ જે નિપજ છે શું હે? 1 ક્લોરોપ્રોપેન. આ વાળી નિપજ શું હે? 2 ક્લોરોપ્રોપેન है. શું હે? 2 ક્લોરોપ્રોપેન. આ નિપજ શું હે? 2 ક્લોરોપ્રોપેન. ચલો મને એમ કહો આ બંનેમાંથી કઈ નિપજ મુખ્ય નિપજ હશે? મતલબ કઈ વધારે મળવી જોઈએ, 1 વાળી કે 2 વાળી? નહીં ખબર? ઓકે, એક નિયમ સમજાવી દઉં કઈ નિપજ વધારે મળશે એના માટે. ધ્યાન રાખજો. હવે આ ધોરણ 11નું હે. કોનું હે? ધોરણ 11. તમારી જોડે અસંમિત આલ્કીન. શું હે? અસંમિત આલ્કીન. તમારી જોડે શું છે બેટા? અસંમિત આલ્કીન. એના ઉપર તમે HX નો હુમલો કરાવો. કોનો હુમલો કરાવો? HX. તો તમને એક થાય નિપજ મળે માર્કોનિકોફના નિયમ મુજબ. કોના મુજબ? માર્કોનિકોફના નિયમ મુજબ. માર્કોનિકોફ રૂલ. શું લખ્યું મેં? એટલે લખી દઉં. કોના મુજબ નિપજ મળે તમને? માર્કોનિકોફના નિયમ મુજબ. ક્લિયર? અને ધારો કે તમારી જોડે અસંમિત આલ્કીન. શું હે? અસંમિત આલ્કીન. અને આમાં ખાસ કરીને તમે HX માં HBr લો. શું લો? HBr. અને પ્રક્રિયા તમે કરાવો પેરોક્સાઇડની હાજરીમાં. કોની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં. પેરોક્સાઇડ તો ખબર છે ને બધાને, જેમાં ઓક્સિજનની આ પ્રકારની લિંકેજ જોવા મળે એને શું કહેવાય? પેરોક્સાઇડ. જેમાં ઓક્સિજન આવી લિંકેજથી જોડાય એને આપણે શું કહીએ છીએ? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ તરીકે તમે H2O2 બરાબર, અથવા તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે આ પ્રકારનું હોય, બેન્ઝીન રિંગ અને પછી C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને પાછી અહીંયા શું હશે? બેન્ઝીન રિંગ. અને કહેવાય બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આવું કોઈ બી પેરોક્સાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરાવશો અને અસંમિત આલ્કીન હશે અને એસિડ કયો હશે? HBr. તો તમને મળશે પ્રતિ માર્કોનિકોફ નિપજ. કઈ મળશે? પ્રતિ માર્કોનિકોફ નિપજ. પ્રતિ માર્કોનિકોફ મતલબ માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ નિપજ મળશે, અથવા આપણે એમ કહીએ છીએ કે ખાર્સ નિપજ મળે છે. શું મળે છે? ખાર્સ નિપજ. કેમ કે પ્રતિ માર્કોનિકોફ અસરને કહેવાય ખાર્સ અસર. શું કહેવાય? ખાર્સ અસર. ચલો માર્કોનિકોફનો નિયમ કોને ખબર છે કે શું હતો માર્કોનિકોફનો નિયમ? માર્કોનિકોફ રૂલ શું હે? વેરી ગુડ. માર્કોનિકોફનો નિયમ એવો હતો કે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય, જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ ભાગ જોડાય. જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ ભાગ જોડાય. આને કહેવાય માર્કોનિકોફનો નિયમ. જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે ત્યાં ઋણ વીજભાર હશે, મતલબ જે બી નેગેટિવ ભાગ હશે, જે ઋણ ભાગ હશે, ઋણ ભાગ યાની કે વધુ વિદ્યુત ઋણ ભાગ, ઋણ ભાગ યાની વધુ વિદ્યુત ઋણ ભાગ એ હંમેશા ત્યાં જોડાશે કે જ્યાં હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે. એવી નિપજ મુખ્ય હશે એવું કોણે કીધું હતું? માર્કોનિકોફ. માર્કોનિકોફનો નિયમ ક્યારે નહીં પડાય? માર્કોનિકોફનો નિયમ ક્યારે? તો જ્યારે HX તરીકે આપણે શું લઈશું? HBr. સાથે સાથે શું લઈશું? પેરોક્સાઇડની હાજરી. ત્યારે માર્કોનિકોફનો નિયમ પડાશે નહીં. માર્કોનિકોફ એમ કીધું કે હેલોજન ત્યાં જોડાશે કે જ્યાં હાઇડ્રોજન ઓછા હશે. તો પ્રતિ માર્કોનિકોફમાં શું થશે? હેલોજન ત્યાં જોડાશે કે જ્યાં હાઇડ્રોજન વધુ હશે. હવે આમ જો માર્કોનિકોફના મુજબ આ બંનેમાંથી કઈ નિપજ મુખ્ય થવી જોઈએ? માર્કોનિકોફ મુજબ આ બંનેમાંથી કઈ નિપજ મુખ્ય?
ચલો પહેલા અહીંયા માર્કોનિકોવ પડાશે કે નહીં? પડાશે. માર્કોનિકોવ પડાશે. ક્યારે પડાય માર્કોનિકોવ? તો જ્યારે અસંમિત આલ્કીન હોય. શું હોય? અને આના ઉપર કોણ હુમલો કરતો હોય? HX. ચલો અહીંયા અસંમિત આલ્કીન છે. કોણ હુમલો કરી રહ્યો હોય? HX. શું આ HX? HBr તો નથી ને? HBr નથી. અહીંયા કોઈ જગ્યાએ પેરોક્સાઇડ છે? નથી. એનો મતલબ શું પડાશે? માર્કોનિકોવ પડાશે. શું પડાશે? માર્કોનિકોવ. ચલો માર્કોનિકોવે શું કીધું? ઋણ ભાગ ઓછા હાઇડ્રોજન સાથે જોડાશે. ચલો અહીંયા હાઇડ્રોજન કેટલો હે? 1. અહીંયા હાઇડ્રોજન કેટલો હે? 2. હવે ઋણ ભાગ એટલે આનો. ચલો હાઇડ્રોજન કેવું હશે? પ્લસ. ક્લોરીન કેવું હશે? માઇનસ. તો જે આનો ઋણ ભાગ છે HCl નો કયો ભાગ? ઋણ ભાગ. એ કોના સાથે જોડાવવો જોઈએ? ઓછા હાઇડ્રોજન સાથે. મતલબ કે ક્લોરીનને અહીંયા આવવું જોઈએ કે ક્લોરીનને અહીંયા આવવું જોઈએ? અહીંયા આવવું જોઈએ. એનો મતલબ કે આ જે નીપજ હશે એ કેવી હશે? મુખ્ય નીપજ. આ કેવી હશે? એવું કોણે કીધું? માર્કોનિકોવ. ક્લિયર? સમજ્યા કે નહીં? આવડી જશે. તો ધ્યાન રાખજો, અસંમિત આલ્કીન જ્યારે HX સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને મુખ્ય નીપજ કોના નિયમને આધીન મળે? માર્કોનિકોવ. સાથે સાથે માર્કોનિકોવના નિયમમાં ખાવ પડી? વાંધો નહીં, 1-2 પ્રેક્ટિસ કરાવું છું, લખી દેશો ફટાફટ. તમને બેટા આજે થોડી ઓછી ખબર પડશે, પછી ધીમે ધીમે ખબર પડવા લાગશે. 50% ખબર પડે આજે તો ચિંતા નહીં. सचिन खबर पड़ी बेटा? अरे किशन, तो सचिन कौन है नहीं? हाय तो पास खुश क्यों थे? मैंने सचिन कीधु तो कौन? निमेश सर सचिन के था तो केमिस्ट्री वाला को लोचो हेडे लागे मैं तो तू सचिन जेवो लागतो हशे एटले मन तो हाचुं नाम खबर है नहीं कि निमेश सर एवं कहे खबर हो तो हाँ एमना एम बोले ने जाते पण तारुं नाम सचिन ज कम्प्लीट लागे तू बदलाई दे हाचुं नाम खरेखर मस्त नहीं लगतुं सचिन चेन्ज करावी दे बधामां एलसी में बधे जन्म पत्रिका एक हूँ पेलू स्कूल में जाऊँ भणावा तो एक छोकरा नाम राहुल हतुं राहुल तो ये एक दाड़ो ऋतिक रोशन की स्टाइल मारतो तो पेलू मास्क पहरी तो मैं क्रिस कहीने बोलायो तो खुश थई गयो पछी गुजराती एटले एक इंग्लिश मीडियम में क्रिस है ऑलरेडी हूँ इंग्लिश मीडियम में भणुं एमां बी क्रिस है ने एक गुजराती मीडियम में राहुल है नाम में क्रिस पाड्યું तो 2-3 वखत मैं क्रिस कीधुं ने तो हवे ए बधाने एवुं के मने क्रिस कहीने ज बोलाववानुं राहुल नहीं कहेवानुं પછી મને પૂછવા આવ્યો એક દાડો રિસેસમાં ઉભો રાખીને મને કે સર આપણે નામ બદલાવવાની પ્રોસેસ શું है મેં કેમ મને કે મારે બધા ડોક્યુમેન્ટમાં ક્રિસ કરાવી દેવું મસ્ત નામ है કે બોલો એવું સાચું મસ્તી નહીં કરતું વિડીયો બી હશે હે ગુજરાતી ક્રિસ હા દેસાઈ રાહુલ है जो ना जाट नहीं देसाई राहुल है ये बीजो है तो राहुल 3-4 है एटले
જાટ બી બહુ હોય ત્યાં. હમણાં જાટ લોકો ઓછું સાયન્સ કરે, બાકી પહેલાં બહુ કરતા. ના, શહેરપુરા લક્ષ્મીપુરાના બહુ બધા છોકરા ભણ્યા એમાં જોડે. લગભગ 25% સંખ્યા ભણી હશે ગામની. તમારા ગામના બહુ છોકરા ભણ્યા એમાં જોડે શેરપુરા લક્ષ્મીપુરાના. આખી બેચ જ રહેતી એ લોકોની સ્પેશિયલ. ચાલો, થઈ ગયું. ચાલો, નીકાળ દઉં. વાઇબ્રન્ટ એ લોકો જ ભરી કાઢતા આખી. હો, આ બિલડીવાળા, પછી શેરપુરા લક્ષ્મીપુરાવાળા, બસ એમની જ બધી સંખ્યા હોય આખી. ચાલો, ચલો હવે મારા જોડે આ પ્રકારનું એક અસંમિત આલ્કીન હે, બરાબર. CH3 C CH3 ડબલ બોન્ડ CH2 અને હું HBr નો હુમલો કરું. કોનો હુમલો કરું? ચલો, શું મળશે નિપજ? ભાઈબંધ તૂટશે એટલે પ્રશ્ન પૂછું, ભાઈબંધ તૂટશે તો તૂટે ને કે હા ભાઈબંધ તૂટશે. ચલો, ભાઈબંધ તૂટશે. હવે અહીંયાથી હાઇડ્રોજન અને બ્રોમિન આવશે. મને એમ કહું બ્રોમિન આ કાર્બન ઉપર આવે કે આ કાર્બન ઉપર? એને ધ્યાન રાખજો, બ્રોમિન અહીંયા આવશે. હજી મેં પેરોક્સાઇડ રાખ્યો નથી એટલે માર્કોનિક જ પડાય. શું પડાય? HBrમાં પેરોક્સાઇડની ગેરહાજરીમાં તો માર્કોનિક જ પડાશે. HBrમાં પેરોક્સાઇડ હાજર રહે ને તો પ્રતિ માર્કોનિક. એટલે ધ્યાન રાખજો, બ્રોમિન અહીંયા આવશે ને હાઇડ્રોજન આટલે આવશે. તો શું બનશે? CH3 C Br CH3 CH3 આવી નિપજ મળશે. ખબર પડી? એનો મતલબ એવું નહીં કે આ પ્રકારની નિપજ મળશે જ નહીં. એ નિપજ બી મળશે પણ ઓછી મળશે. કેવી મળશે? ઓછી. સમજણ પડી કે નહીં? મુખ્ય નિપજ આ મળશે. મુખ્ય નિપજ કઈ મળશે? આ મળશે કે બ્રોમિન ક્યાં જાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. બાકી આ નિપજ બી થોડી ઘણી તો બનશે કે ભાઈ CH3 CH, ભાઈ એટલે CH3 CH2 અને Br. સમજ્યા કે નહીં? આ કેવી રીતે બન્યું? બ્રોમિન અહીંયા ગયું, હાઇડ્રોજન આટલે. પણ આ નિપજને કહેવાશે ગૌણ નિપજ. શું કહેવાશે? આવડી ગયું? ચલો, હવે બીજું એક બતાવું. અહીંયા નિપજ કોના નિયમ મુજબ મળી? માર્કોનિકોફ. કેમ? પેરોક્સાઇડ નથી. ચલો, CH3 C CH3 ડબલ બોન્ડ CH CH3. અહીંયા મેં લીધું HBr. શું લીધું? HBr. ને આટલે મેં લઈ લીધું પેરોક્સાઇડ. શું લીધું એ? ચલો, હવે મને બે નિપજો મેળવવાનું કહો, કઈ નિપજ મુખ્ય હશે? देखो भाईबंध तूटे के नहीं बेटा, तो अहियाँ हाइड्रोजन आवे, अहियाँ शू आवे? ब्रोमीन. तो चलो शू बनी सके? CH3 C भाई CH3 એટલે H ભાઈ CH Br અને CH3. चलो હવે બીજી સંભાવના વિચારીએ. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા બ્રોમીન. તો ચલો શું બનશે? તો CH3 C CH3 એટલે Br ભાઈ CH2 CH3. ચલો આ બંનેમાંથી મુખ્ય નિપજ કઈ હશે? આ ઉપરવાળી જે હશે એ શું બનશે? મુખ્ય નિપજ. શું બનશે? મુખ્ય નિપજ. અને આ શું બનશે? ગૌણ નિપજ. કેમ? કેમ કે હવે HBr બી છે અને પેરોક્સાઇડ બી છે, તો આપણને નિપજ કઈ મળવી જોઈએ? હાઇડ્રોજન વધારે હોય ત્યાં જોડાવવો જોઈએ બ્રોમીન, મતલબ અહીંયા જોડાવવું જોઈએ. ક્લિયર હે? આવડી જશે. હવે ખરેખર શું હે કે આ તો ચોપડીવાળા એવું કીધું હે કે હાઇડ્રોજન ઉપર બધું કામ થાય. માર્કોનિકોવ નિયમ બી કાર્બોકેટાયન કાર્બોએનાયન ઉપર જ કામ કરે. કોના ઉપર કામ કરે?
કાર્બોકેટાયન ઉપર જ કામ કરે ખાસ કરીને. અહીંયા બી કાર્બોકેટાયન બનવાની વાત ઉપર જ કામ થાય. માર્કોનિકોવ પડાય એનો મતલબ કે સ્થાયી કાર્બોકેટાયન ઉપર ઋણ ભાગ છે એ હુમલો કરે છે. ઋણ ભાગ ક્યાં હુમલો કરે? સ્થાયી કાર્બોકેટાયન ઉપર. એનો મતલબ એવો જ થાય. માર્કોનિકોવનો નિયમ પડાય એનો મતલબ સમજ્યા કે નહીં? બીજું કોઈ એનું ખાસ મિનિંગ હે નહીં. ક્લિયર? આવડી જશે? ઓકે. આ તો આપણે એક પદ્ધતિ જોઈ. આ તો આપણે શું જોઈ? એક પદ્ધતિ. અને એના અંદર આપણને શું મળ્યું? મોનો હેલો આલ્કેન. શું મળ્યું? મોનો હેલો આલ્કેન. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ છે જેમાં આલ્કેનમાં આપણે ડાયરેક્ટલી હેલોજન ઉમેરીશું ને આપણને વિસિનલ ડાયહેલાઇડ મળશે. શું મળશે? વિસિનલ ડાયહેલાઇડ. જો હવે આલ્કીન લેવાનું છે. શું કરવાનું છે? આલ્કીન. આલ્કીનના અંદર શું ઉમેરવાનું? X2. X2 મતલબ ડાયહેલોજન. તમે બ્રોમિન ઉમેરી શકો અથવા તમે શું ઉમેરી શકો? આયોડિન. ખાસ કરીને આપણે બ્રોમિન જળ ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? બ્રોમિન જળ. બરાબર. આલ્કીન લઈશું એના અંદર શું ઉમેરીશું? X2. CCl4 અને પાયરીન કહેવાય. શું કહેવાય? ધ્યાન રાખજો. CCl4 નું નામ શું છે? પાયરીન. આગ બુઝાવવા માટે એનો ઉપયોગ થાય. શું કરવા માટે? આગ બુઝાવવા. એટલે એને પાયરીન કહેવાય. આ ખાલી દ્રાવક. અહીંયા શું છે? દ્રાવક. હવે શું થશે? આ પાઇ1 તૂટશે. શું થશે? પાઇ1 તૂટશે. અહીંયા કેટલા હેલોજન છે? 2. એક આને ને એક આને. ચલો શું બનશે? CH2X CH2X. પાસેના પરમાણુ પર હેલોજન શું કહેવાય? વિસિનલ. તો અહીંયા વિસિનલ નિપજ મળશે આપણને. કઈ નિપજ મળશે? વિસિનલ. ક્લિયર? સમજણ પડી કે નહીં? ઓકે. ચલો બીજું આપણે લઈએ હેલો આલ્કેન. ચલો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ Br2. ચલો કોની હાજરીમાં? CCl4. શું મળવી જોઈએ નિપજ? CH3 CH Br CH2 અને Br. મતલબ કે જે પ્રોડક્ટ મળશે કેવી મળશે? વિસિનલ. કશું કરવાની નીચે નામ લખી દેવાનું. 1,2 ડાયબ્રોમો પ્રોપેન 1,2 ડાયબ્રોમો ઇથેન. ક્લિયર? તો આવી રીતે આપણે વિસિનલ સંયોજનો મેળવી શકીએ છીએ. બરાબર. કેમાંથી? આલ્કીનમાંથી. કેમાંથી? આલ્કીન. આવડી જશે? ચલો પતી ગયું. આમાં આટલું જ છે. આમાં આટલું જ છે. આલ્કીનમાંથી વિસિનલ. થોડું તમને નોલેજ માટે વાત કરવી હોય તો કર દઉં. આના અંદર ગમે તે આલ્કીન નહીં, સાવું જ કરવાનું હોય. તમારે દ્વિબંધ તોડવાનું એને બંને જગ્યાએ એક એક હેલોજન આપી દેવાનું. નોલેજ માટે કહી દઉં કે કાર્બન કાર્બન દ્વિબંધ હોય એને શું કહેવાય? આવી રીતે કાર્બન કાર્બન દ્વિબંધ હોય એને તમે શું કહો છો? આને અસંતૃપ્ત કહેવાય. શું કહેવાય? કાર્બન કાર્બન દ્વિબંધ હોય એને શું કહેવાય? અસંતૃપ્ત. તમને ખબર છે અસંતૃપ્ત કોને કહેવાય? એવું જાણો છો અસંતૃપ્ત કોને કહેવાય? બોલ દે હવે. શું અસંતૃપ્ત? હા, પૂરું ના થયું એ સાચી વાત. સંતૃપ્ત એટલે ભરાઈ ગયું. આમ બસ કે હવે થઈ ગયું એમ. અસંતૃપ્ત એટલે હજી કંઈક આવશે તો બી એક્સેપ્ટ કરી દઈશું એમ. એને શું કહેવાય? સંતૃપ્ત એટલે હું કે બસ હવે કોઈ વસ્તુની જરૂર નહીં, મારે બધું કમ્પ્લીટ. એ તો સંતૃપ્ત. અસંતૃપ્ત એટલે કંઈક આવશે તો અમે લઈ રહીશું, બેઠા જ છીએ એમ. ખબર પડી? એને શું કહેવાય? અસંતૃપ્ત. ભૂખ્યો એમ. અસંતૃપ્ત મતલબ અનસેચ્યુરેટેડ. અસંતૃપ્ત કોને કહેવાય ઓર્ગેનિકમાં? હું ચાહીએ જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, અથવા જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, અથવા કાર્બનની બંને બાજુએ દ્વિબંધ હોય, આવી પ્રણાલીઓને અસંતૃપ્ત કહેવાય. આને શું કહેવાય? એવું નહીં કે જેમાં પાઈબંધ હોય એને અસંતૃપ્ત કહેવાય. ભાઈ તમારું નામ પાટીલ. જેમાં પાઈબંધ હોય એને અસંતૃપ્ત કહેવાય એવું નથી. જેમાં કાર્બન કાર્બન વચ્ચે પાઈબંધ હોય, જેમાં એને જ અસંતૃપ્ત કહેવાય. ખબર પડી? એટલે કાર્બન કાર્બન વચ્ચે પાઈબંધ બસ અહીંયા હોય, કો તો આલ્કીનમાં હોય, કો તો આલ્કાઇનમાં હોય, કો તો આલ્કિલિડીનમાં હોય. કેમાં હોય? આલ્કિલિડ. એટલે અસંતૃપ્ત કોણ? કો તો આલ્કીન, કો તો આલ્કાઇન, કો તો આલ્કિલિડીન. આ બધા કેવા? અસંતૃપ્ત. કેવા? અસંતૃપ્ત.
ધારો કે કોઈ જગ્યાથી એમને કંઈ મળતું હશે તો એ લોકો પોતાના ભાઈબંધો તોડી દેશે અને એ વસ્તુને શું કરશે? એક્સેપ્ટ કરી દેશે, સ્વીકાર લેશે. અને જો એ ભાઈબંધ તોડીને કોઈ વસ્તુ સ્વીકારી રહ્યા ને એનો મતલબ એમનો મને ભૂખ હતી. શું હતી? એટલે તો એમણે કોઈ વસ્તુને સ્વીકારવા માટે પોતાના ભાઈબંધ તોડ્યા. સમજ્યા કે નહીં? અને ભાઈબંધ તૂટીને જે પ્રક્રિયાઓ થતી હોય એને આપણે શું કહીએ છીએ? યોગશીલ પ્રક્રિયાઓ. શું કહીએ છીએ? યોગશીલ પ્રક્રિયાનો મતલબ સમજો. ભાઈબંધનું તૂટવું અને એના અંદર કંઈક ઉમેરાવું, આ પણ યોગશીલ પ્રક્રિયા જ છે. અહીંયા ભાઈબંધ તૂટ્યો અને સામે અહીંયા હેલોજન ઉમેરાયા. આ શું હોય? યોગશીલ પ્રક્રિયા. અહીંયા તમે જો સંકરણમાં પણ બદલાવ થાય. કેમાં? સંકરણ. કારણ કે અહીંયા કાર્બનનું સંકરણ શું હશે? sp2 હશે. અહીંયા કાર્બનનું સંકરણ શું થશે? sp3 થશે. શું થશે? sp. યોગશીલ પ્રક્રિયાઓ આવું થાય જ. sp2માંથી sp3 થાય, sp માંથી sp2 થાય. આવું બધું થતું હોય યોગશીલ પ્રક્રિયાઓ. હવે આલ્કીન, આલ્કાઇન, આલ્કિલિડીન આ બધાને શું કહેવાય? અસંતૃપ્ત કહેવાય. શું કહેવાય? અસંતૃપ્ત. ચલો હું એમ કહું કે કાર્બનના ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે તો આને અસંતૃપ્ત કહેશો? એ તો મારા પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ ઉપરથી ખબર પડી તમને. આને અસંતૃપ્ત કહેવાતું નથી. ધારો કે કાર્બન નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ આને અસંતૃપ્ત કહેવાય? આને પણ અસંતૃપ્ત કહેવાય નહીં. ધારો કે તમને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ આને અસંતૃપ્ત કહેવાય? આને પણ અસંતૃપ્ત કહેવાય નહીં. અસંતૃપ્ત ખાલી આ લોકોને જ કહેવાય. ખબર પડી? સમજ્યા કે નહીં? તો કોઈક વાર પૂછે કે નીચેનામાંથી કયું સંયોજન અસંતૃપ્ત છે તો પછી મંડી ના પડતા. આ બધા સંતૃપ્ત કહેવાય. એ તો એમની જરૂરિયાત માટે એમને મજબૂરીમાં પાયબંધ બનાવવો પડે છે, બાકી અસંતૃપ્ત આ જ છે. ક્લિયર? હવે કોઈ પદાર્થ અસંતૃપ્ત છે કે નહીં એના માટે એની કસોટી કરવામાં આવે. શું કરવામાં આવે? કસોટી. હવે એક વસ્તુ સમજો કે મારા જોડે ઇથેન શું હોય? ઇથેન. મારા જોડે ઇથિન શું હોય? ઇથિન. અને મારા જોડે ઇથાઇન શું હોય? ઇથાઇન. ત્રણે ધારો કે મેં એક પાત્રમાં ઇથેન ભર્યું, બીજા પાત્રમાં ઇથિન અને ત્રીજા પાત્રમાં શું ભર્યું? ઇથાઇન. ધારો કે અહીંયા ઇથાઇન ભરેલું હોય, આટલે શું ભરેલું હોય? ઇથિન. અને અહીંયા ભરેલું હોય ઇથેન. તમને બધા એક જેવા જ લાગે બહારથી જુઓ ને તો બધા એક. હવે વાતાવરણમાં ઓક્સિજન હશે, નાઇટ્રોજન હશે, હાઇડ્રોજન હશે. બતાવજો કઈ બાજુ? સહી. બસ ખબર પડી ને? તો આ બધા બી તમને કેવા લાગશે? એક જેવા. ધારો કે હું આમ બદલાઈને મૂકી દઉં ને તો તમને ખબર નહીં પડે કઈ બાજુના કયા પાત્રમાં શું હોય. હવે ધારો કે તમને હું એમ કહું કે આમાંથી કયું અસંતૃપ્ત છે ઓળખી બતાવો. કયું? ઓળખી બતાવો. તો એના માટે તમારે કરવી પડે અસંતૃપ્તતાની કસોટી. શું કરવી પડે? મતલબ તમે અસંતૃપ્તતાની કસોટી કરીને તમને ખબર પડશે કયું અસંતૃપ્ત છે. તો અસંતૃપ્તતાની જીવનમાં 3 કસોટી. એક છે બ્રોમિન જળ કસોટી. એક કઈ है? બીજી એક KMnO4 કસોટી. કઈ है? અને ત્રીજી है ઓઝોનોલાઇસિસ. શું है? ઓઝોનોલાઇસિસ. બરાબર? આ ધ્યાન રાખજો. આલ્કલાઇન KMnO4. કયો KMnO4? આલ્કલાઇન KMnO4. અસંતૃપ્તતા માટે કેટલી કસોટીઓ છે? 3. એક છે બ્રોમિન જળ, બીજી છે આલ્કલાઇન KMnO4 અને ત્રીજી છે ઓઝોનોલાઇસિસ. આ 3 શું છે? અસંતૃપ્તતાની કસોટી. અસંતૃપ્તતાની કસોટી. તમને કહી દઉં, બ્રોમિન જળ હોય ને બદામી રંગનું હોય. કેવું હોય? બદામી. KMnO4 કેવા કલરનું હોય? જાંબલી કલરનું હોય. કેવું હોય? જાંબલી. પ્રેક્ટિકલ કરાવે કદી સ્કૂલમાં? સ્કૂલમાં પ્રેક્ટિકલ નહીં કરાવે. વાંધો નહીં, કરાવે ને તો જોઈ લેજો. બ્યુરેટમાં તમને KMnO4 ભરાવશે એ લોકો. શું ભરાવશે? KMnO4. તો એ KMnO4 છે ને જાંબલી રંગનું હોય. કેવું હોય? જાંબ. ઓઝોનોલાઇસિસ એટલે ઓઝોન ઉમેરવાની પ્રક્રિયા, O3 ઉમેરવાની જે પ્રક્રિયા એને શું કહેવાય? ઓઝોનોલાઇસિસ. હવે તમારું કરવાનું, આના અંદર બ્રોમિન જળ નાખવાનું. શું નાખવાનું? એટલે આખું સોલ્યુશન બદામી બદામી થઈ જશે. કેવું થશે? બદામી. આના અંદર બી બ્રોમિન જળ નાખવાનું એટલે બધું સોલ્યુશન બદામી. આમાંય બ્રોમિન જળ નાખવાનું એટલે બધું સોલ્યુશન બદામી. હવે થશે કેવું કે કલાક પડ્યું રહેવા દેવાનું. એટલે આમાં એને બદામી રંગ તમે નાખ્યો હશે ને એટલો જ હશે. મતલબ કે આછો કે ઘાટો કશું થશે નહીં.
આમાં તમે જેટલો બદામી રંગ નાખ્યો હશે ને એ આછો થઈ જશે. કેવો થશે? આછો. ને આમાં બદામી રંગ ખૂબ આછો થઈ જશે. તમને એમ કે આવું કેમ થયું? તો કેમ આવું થયું એ સમજાવું તમને કે આ પાત્રમાં શું હોય? ઇથિન. શું હોય? ઇથિન. હવે ઇથિન કેવો હોય? અસંતૃપ્ત. ધારો કે અહીંયા બ્રોમિન તમે નાખ્યો બ્રોમિન જળના સ્વરૂપમાં, તો બ્રોમિન જળમાંથી આના પાઇબંધ શું થશે? તૂટશે. એક બ્રોમિન અહીંયા અને એક બ્રોમિન અહીંયા. સામે શું બનવા લાગશે? 1,2 ડાયબ્રોમો ઇથેન. આ કદાચ 10મા ધોરણમાં આવી ગયું હશે આ બધું. શું બનવા લાગશે સામે? 1,2 ડાયબ્રોમો ઇથેન. એનો મતલબ કે બ્રોમિન જે એ જઈને જોડાવા લાગશે, તો વધશે હું? એટલે જેટલો બ્રોમિન જોડાઈ જશે આના અંદર એટલી રંગની તીવ્રતા શું થશે? ઓછી થશે. આ ઇથેન. આ શું છે? ઇથેન. જે સંતૃપ્ત કેવું હોય? સંતૃપ્ત. હવે ઇથેન જોડે આવ્યો કોણ? બ્રોમિન જળ. હવે આ કહે છે ભાઈ મારી જોડે ભાઈબંધે નહીં, હું શું યોગશીલ પ્રક્રિયા કરું? મારા જોડે કોઈ એવો બંધ છે નહીં જે બંધ તોડીને હું તમને એક્સેપ્ટ કરું. એટલે અહીંયા કોઈ પ્રક્રિયા થવાની નથી. આના જોડે 2 ભાઈબંધો. કેટલા? એટલે એ તો કે આઈ જ જો હોલસેલમાં. ખબર પડી કે નહીં? ચલો અહીંયા શું હે? બ્રોમિન જળ. તો એ 2 ભાઈબંધ ઉડાડી મેલે. સમજણ પડી કે નહીં? અને સામે શું કરે? સી સી. ભાઈ આટલે બીઆર, અહીંયા બીઆર, આટલે બીઆર, અહીંયા બીઆર. ખબર પડી? એટલે બધા બ્રોમિનને લગભગ કન્ઝ્યુમ કરી દે. શું કરી દે? એટલે આપણને ખબર પડશે કે જે પાત્રમાં રંગની તીવ્રતા જળવાઈ રહી, જે રંગ હતો એ ઘેરો ને ઘેરો રહ્યો, એ પાત્રમાં ભરેલું દ્રાવણ કેવું હતું? સંતૃપ્ત. અને જેમાં રંગની તીવ્રતામાં ઘટાડો થયો એટલે એમ કહેવાય કે આ પ્રક્રિયા જે છે ને, આમ જોવા જઈએ તો બનાવટ છે. કોની? વિસિનલ ડાયહાઇડની. પણ આમ જોવા જઈએ ને તો આલ્કિનમાં અસંતૃપ્તતાની પરખ કસોટી છે. શું હે? આલ્કિનમાં અસંતૃપ્તતાની પરખ કસોટી. પેલું લ્યુકાસમાં નહોતું જોયું? લ્યુકાસ આમ જોવા જઈએ શું હતી? બનાવટ હતી. કોની? હેલોજન સંયોજનની. અને સાથે સાથે આલ્કોહોલની પરખ કસોટી હતી કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હોય તો પડ્યું રહેશે, દ્વિતીયક આલ્કોહોલ હોય તો દૂધિયું થશે, તૃતીયક આલ્કોહોલ હોય તો તૈલી બિંદુ આપશે. એટલે આલ્કોહોલ માટે પરખ કસોટી અને હેલોજન માટે શું હતી? બનાવટ. એવું ને એવું અહીંયા હેલોજન માટે આ શું કહેવાય? બનાવટ. પણ આલ્કિન સંયોજનો માટે આને શું કહેવાય? અસંતૃપ્તતાની પરખ કસોટી. આ મેં ખાલી તમને નોલેજ લેવલની વાત કરી. તમારા બુકમાં તો એક શબ્દ જ લખ્યો હોય કે આ આલ્કિન સંયોજનોની અસંતૃપ્તતાની કસોટી. પછી મેં તમને આખી વાર્તા કરીને સમજાઈ. આવું નવું KMnO4માં એવું થાય. ધારો કે તમે KMnO4ને નાખો ને તો એનો જાંબલી રંગ દૂર થઈ જાય જો સામે પદાર્થ કેવો હોય? અસંતૃપ્ત. ક્લિયર? અને ઓઝોન હોય ને એનો ઉમેરાવા લાગે સામે જો પદાર્થ કેવો હોય? અસંતૃપ્ત હોય તો. અને સંતૃપ્ત પદાર્થ ઉમેરાય નહીં. ક્લિયર? ને એના ઉપર રંગ પરિવર્તન હોય. સારું લખી દેશો. બાકી તમારે તો આટલું જ ભણવાનું કે આલ્કિન શું હે? આલ્કિન. એમાં શું નાખ્યું? હેલોજન. તો આપણને વિસિનલ ડાયહાઇડ બને. શું બને? વિસિનલ ડાયહાઇડ. કયા દ્રાવકની હાજરીમાં? CCl4.
આવડ્યું બેટા? ચલો, આ હતી આલ્કીનમાંથી કોની બનાવટ? હેલોજનની બનાવટ. કેમાંથી? આલ્કીનમાંથી. ચલો હવે એકાદ બે પ્રશ્નો પૂછું, ચેક કરું કેટલી ખબર પડી તમને. બરાબર, આલ્કીનમાંથી હેલોજનની બનાવટ. બરાબર, ચલો એના પછી કયું આલ્કીન? પછી ચાર્ટ તૈયાર નહીં કર્યો ને તમે લોકોએ? ઇલેક્ટ્રોઅનુરાગી વિસ્થાપન શું હે? હા બેટા, શું? ઇલેક્ટ્રોઅનુરાગી વિસ્થાપન. ચલો હવે ઇલેક્ટ્રોઅનુરાગી વિસ્થાપન હાલ ખબર નહીં પડે, કાલ ખબર પડશે તમને. આલ્કીન વાળીમાં જોઈ લો હવે. ચલો આ પ્રકારનો એક આલ્કીન હે, બરાબર, અને આપણે અહીંયા HCl લઈએ. શું લઈએ? HCl. તો શું નિપજ મળશે આપણને? બીજો એક આ પ્રકારનો આલ્કીન હે, બરાબર, અહીંયા આપણે Br2 લઈએ. શું લઈએ? Br2 CCl4 ની પ્રેઝન્ટમાં. ચલો શું મળશે આપણને? ક્લિયર? ચલો કહેશો. શું બનશે? ધ્યાન રાખજો. હવે માર્કોનિકોવમાં બી કાર્બો કેટાયન પ્રોસેસ ઉપર કામ કરે. કોના ઉપર? હવે હકીકત સમજાવી દઉં. શું હોય કે જેવો આ બંધ તૂટે ને, જેવો આ બંધ તૂટે એટલે અહીંયા પોઝિટિવ બનતું હોય. શું બનતું હોય? પોઝિટિવ કાર્બો કેટાયન. હવે કાર્બો કેટાયનને એવું લાગે ને કે પુનઃરચના કરીને કોઈ જગ્યાએ સ્થાયિત્વતા મળે એવું છે, તો એ શું કરશે? જતો રહેશે. મતલબ કેટાયન ક્યાં આવી જશે? આટલા આવી જશે. ખબર પડી કે નહીં? તો હેલોજન સીધો અહીંયા જોડાશે. હવે ક્યાં જોડાશે? અહીંયા. પણ આટલું બધું આપણે બુકમાં આલ્યું નથી. બુક બહુ સિમ્પલ બનાવેલી છે, ભોળી છે, બરાબર. ચલો ધ્યાન રાખજો. એટલે તમારો જે હેલોજન છે અહીંયા આવશે ક્લોરીન, અને અહીંયા શું આવશે? હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન ક્યાંથી આવ્યો હશે? અહીંયાથી શિફ્ટ થયેલો હાઇડ્રોજન. ને આપણો જે હાઇડ્રોજન હશે ક્યાં જશે? આટલે. સમજ્યા કે નહીં? નહીં ખબર પડી? ઓકે, ચલો હવે એક ક્વેશ્ચન પૂછું એટલે વધારે ક્લિયર થાય તમને જે ખબર પડી એ. બરાબર, ચલો ચલો આટલે ડબલ બોન્ડ હે, બરાબર, અને હું DCl નો હુમલો કરું. કોનો હુમલો કરું? DCl. હવે મને પ્રોડક્ટ શું મળશે? DCl. મતલબ હાઇડ્રોજનને બદલે મેં શું દીધું? ડ્યુટેરિયમ. ચલો હવે મને પ્રોડક્ટ શું મળશે? હું તમને અલગ અલગ ઓપ્શન આપી દઉં કે મને પ્રોડક્ટ શું બનવી જોઈએ, એના અલગ અલગ ઓપ્શન છે. ચલો પહેલો ઓપ્શન છે અહીંયા Cl મળવો જોઈએ. ચલો ભાઈ બીજો ઓપ્શન છે અહીંયા Cl મળવો જોઈએ, બરાબર. પછી ત્રીજો ઓપ્શન છે અહીંયા Cl એટલે D, બરાબર. ચલો પછી ચોથો ઓપ્શન છે અહીંયા Cl મળવો જોઈએ. ચલો કયો સાચો લાગે તમને?
આ Cl है. ચલો કયો સાચો है? થોડું વિચારો ને તો જ ખાવું પડશે. તમે ના વિચારતા, એ આ લોકોને જ ખાવું પડશે આગળનું. એટલે કયું આવશે? બી. જોયું ટોપીમાં રહસ્ય. શું આવશે? બી આવશે. સાચી વાત, બી આવશે. કેમ બી આવશે સમજાઈ દઉં. જો હવે આ ક્લોરીન જશે તો અહીંયા જ, અહીંયા કાર્બોકેટાયન બનશે, અહીંયા શિફ્ટ થઈ જશે કેમ કે 3 ડિગ્રી. હવે અહીંયા એક હાઇડ્રોજન રહ્યો હશે. શું રહ્યો હશે? એ આટલે આવી જશે. ખબર પડી કે નહીં? કાર્બોકેટાયન અહીંયા આવી જશે. તો અહીંયા જે આવવાનું હોય ને એ આન જોડેથી આવવાનું હોય. તો અહીંયા એચ હોય તો એચ આવે અહીંયા, ને અહીંયા ડી હોય તો ડી આવે. એનો મતલબ ડી આ લોકેશન ઉપર આવવું જોઈએ. ખબર પડી? મતલબ કે આ CH2 અહીંયા CH2 ને અહીંયા શું આવવું જોઈએ? ડી. તો આ વધારે પ્રોપર રહેશે આન્સર. ક્લિયર? સમજણ પડી? આવું નહીં થતું. ક્લોરીન અહીંયા તો જશે નહીં. ખબર પડી? નોર્મલ પબ્લિક આ આન્સર લખીને આવશે, પણ તમે આ લખજો. ખબર પડી કે નહીં? ઓકે, આવડી જશે. તો મેં તમને જે ભણાવ્યું ને એના બધી સમજાવી દીધું કે માર્કોનિકોવમાં કાર્બોકેટાયન બને. અને મેં પહેલા દિવસે કહી દીધું કે જે પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને ત્યાં પુનઃરચના થશે થશે થશે. ક્લિયર? સમજી ગયા? પુનઃરચનાના રૂલ્સ રેગ્યુલેશન થોડા ઘણા શીખવી દે તમને, જ્યારે બી મને લાગશે કે જરૂર હે પુનઃરચનાની ત્યારે. પણ આટલી આવડ છે તો બી ઇનફ હે તમને 11-12ના લેવલે. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ. હવે કાલ શનિવારે બરાબર, તો બી હવે આપણે